અને નાના બનશો ને તો સમાજ તમને મોટો કરી દેશે. તમે નાના બનજો તો સમાજ મોટો કરી દેશે. ભાઈ એની વાત નથી તો મોટો કહેવાય. શિવજીના ચરણમાં વંદન કર્યા. સતીએ શિવને કહ્યું, જો દેવી, હંમેશા મોટાની મહત્તા છે. મોટો નાનાને પગે લાગે ને તો જ આ જગતને કલ્યાણ થાય છે. મોટા થવું એટલે ખજૂરીનું તાળવું બનાય, એડિયાનું ઝાડ ન બનાય. બનવું હોય તો આંબો બનાય, તાળનું ઝાડ ન બનાય. બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર, बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर, पंछी को छाया नहीं फल लागे अति दूर, हो रामा फल लागे अति. ફરીથી મારી યાદગારી તમારી સાથે હું પણ છું. બનવું અને તો આંબાનું ઝાડ બનજો, ખજૂરનું ઝાડ ન બનતા. ખજૂર ઝાડ ઉપર થાય ને પછી ભૂખ લાગે તો ખજૂર લેવા જઈ શકશું આપણે? તો એ ખજૂરનું ઝાડ છે એનો છાંયો કોઈને મળે? પંખીને ન મળે. તો એવું આપણે તો કોઈનો છાંયો બનીએ બાપ. આપણી નીચે કોઈક બેસે અને ભલે આપણને પથ્થર મારે, આંબાને પથ્થર મારો તો કેરી આપે, છાંયો આપે. એવા ઝાડું બનજો મારા યુવાન મિત્રો. બનો તો આંબો બનજો, તાળનું ઝાડ ન બનતા. સમય આવે તો નાના બનજો, સમય આવે તો મોટા બનજો. અને ઈ કોણ કરી શકે? મારો હનુમાન જેવા બનો તો સમય આવે તો હનુમાન કનક ભુદ્રા કાર શરીરા, અને સમય આવે તો હનુમાનજી મચ્છરનું રૂપ લઈ લીધું છે. મોટોય બને, નાનોય બને, અને નાનો બન્યામાં શરમ ન રખાય. જો કે મારું વાડદરી નાનું બન્યું છે. એક સંતની સેવામાં નાનું હું જોઉં છું. ચાની વાટકી પડી તો મોટા મોટા ભાભા વાટકી લઈને મૂકી આવે, રસોડાની થાળીઓ મૂકી આવે, વાસણ મૂકી આવે, કચરો સાફ કરે. આ મને બહુ ગમ્યું છે બાપ. એ તમે મોટા છો છતાંય નાના બન્યા છો ને. ભગવાનને પ્રાર્થના કરું કે તમને એક વખત એવા મોટા બનાવે એના દરબારમાં કે તમારા માટે દીપ દ્વારા ઉગાડા હોય. જ્યોત સે જ્યોત, એક જ્યોતથી આજ વાડદરીની હજારો ગામડામાં જ્યોત પ્રગટાવી છે. અને એવા પૂજ્ય બાપુ અને મસ્તરામ બાપુને મુખ્ય યજમાનો દ્વારા એક કાલે દીપ પ્રાગટ્ય કર્યું ને ત્યારથી આ અજવાળું છે. આજ 8 વર્ષમાં એટલું અજવાળું વધ્યું છે. હજુ આના કરતા વધારે અજવાળું વાડદરીના ઘરના ખૂણામાં રાજકોટમાં પહોંચે એવી ભગવાનને વિરામ વખતે પ્રાર્થના. આવો એક દીવાથી બીજી દીવાને જ્યોતને પ્રગટાવો. અરે જ્યોત સે જ્યોત, ज्योत से ज्योत जगाते रहो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. आज વાડદરી ગામના આંગણે પ્રેમની ગંગા આવી છે. આનંદી ગૌશાળા, સીતારામ સેવાત્ર, પ્રેમ ગંગા. राग में आए कोई दीन दुखी, राग में आए कोई दीन दुखी, सबको गले से लगाते रहो, प्रेम की गंगा बहाते रहो. કોઈ દુખિયારું મળે એને મદદ કરો. ગાયું દુખિયારી છે એની સેવા કરો. ભૂખ્યો આવે તેને ખવડાવો. जिसका न हो कोई संगी हो साथी, ईश्वर के रखवाला. यानु कोई નથી, એનો ઈશ્વર બેઠો છે રામો ધણી બા. जिसका न हो कोई संगी हो साथी, ईश्वर के रखवाला. दीप दया का, दीप दया का जलाते रहो, प्रेम की गंगा बहाते रहो, प्रेम की गंगा बहाते रहो. ज्योत से ज्योत जलाते रहो, ज्योत से ज्योत जलाते रहो, प्रेम की गंगा बहाते रहो, प्रेम की गंगा. કોઈ બિચારો દુખિયારો ધંધો કર્યો છે, ખોટ થઈ હશે, કોઈને કુટુંબનો સહારો નહીં હોય, એકલો રખડતો હશે, અને એવો રખડતો કદાચ આનંદી ગૌશાળામાં આવી જાય. આશા તૂટેલો માણસ, એને આશા મળી જાય એવું કાર્ય કરવું છે બાપ.
आशा टूटी तृष्णा टूटी टूट गया है किनारा। कोई सहारो, कोकनो सहारो बनो मां। आशा टूटी तृष्णा टूटी टूट गया है किनारा। द्वार दया का द्वार दया का खुलाते रहो। प्रेम की गंगा बगाते रहो, प्रेम की गंगा बगाते रहो। ज्योत से ज्योत जलाते रहो, ज्योत से ज्योत जलाते रहो। प्रेम की गंगा बगाते रहो, प्रेम की गंगा बगाते रहो। प्रेमनी गंगा में भगवान शिव दरियाना किनारे हवे अगस्त बापजीना मुखेथी रामकथा सांभळवा तैयारी करी छे અને હવે અગસ્ત બાપજી શંકર અને સતીને કથા સંભળાવે છે, શિવ કથા સાંભળે છે. સતીએ ધ્યાન ન રાખ્યું શું પરિણામ મળે છે? કથા બરાબર 3:30 વાગે. અત્યારે કથાનો વિરામ. કથા વિરામ પહેલા સૂચના અપાય, ત્યાર પછી ઉઠવું છે. प्यार से बोलिए रामचंद्र भगवान की जय, श्री बालकृष्ण लाल की जय, सदगुरु देव रामदेव जी महाराज की, प्रगट चेतन हनुमान की। ओ नमः पार्वती पते हर हर महादेव। सभा मंडप में कोई पण व्यक्ति ऊभा न थाय। ओम श्री आनंदी आश्रम सीताराम गौशाला वडोदरी ना महंत श्री पूज्यपाद राजूराम बापूना चरणों में वंदन। व्यासपीठ पर विराजमान देवमोरारी बापूना चरणों में वंदन। बार गामथी पधारेला भाईओ बहनों वडीलो, गामना भाईओ बहनों वडीलो ना चरणों में वंदन। अहींयाथी जे कांई जाहेरात थाय एनी दरेक भाईओ बहनों ने मारी नम्र विनंती के बधा थोड़ी ध्यान राखे अने जे सूचना अपाय एनो व्यवस्थित अमल थाय एवी नम्र विनंती है। हवे जे कांई दाताओ तरफथी आ गौशाळामां दान आवे छे ए दान 100% निराधार, अपंग अने दुखियारी गायोना हितार्थे ज वपराय छे। दरेक व्यक्ति जाणो छो अने एनी हूँ आ राम पारायण ज्ञान यज्ञनी साक्षी में वचन आपू छूं कि आप एक पण पैसो गैरमार्गे अने गैर रस्ते वपरातो नथी एनी हूँ खातरी आपू छूं। कारण के पहलेथी वहीवट में पड़ेलो छूं एटले जाणुं छूं, नकर न कही शकूं। आ गौशाला में आ छेल्ला 8 वर्ष थया श्रीमद भागवत गीता राम पारायणना आपणे उत्सव उजवता ज आवीए छीए अने छेल्ला 6 वर्षथी धर्म मंडप सर्विस राजकोट मूळ कोटा पीपरियाना छे वल्लभभाई अने राजूभाई। एमनो बहु मोटो एवो सहयोग अमने मळी रह्यो छे। ई व्यक्तिए पहेला वेला ज्यारे अमे मंडप सर्विस एमनी लई आव्या त्यारे एने कीधुं बापू तमे जे आपो ए अमे बापू न्या हिसाब करीने पैसा देवा गया ने के गणवा नथी टेबलना खाना मूकी दो। अमे खाली 10,000 रुपया आप्या अने हाँ बापूनी ज कथा हती त्यारे। अने ज्या राजकोटनी अंदर बहुत सारी एवी एमनुं काम छे कारण के ज्या पार्टी प्लॉट होय एमां एनुं मोटुं फंक्शन होय अने जे कोई दिवंगत आत्मा होय कोई राजकोट सिटी में ज्यारे गुजरी जाए ने सादा मंडप नखाता होय ए लोको एनुं भाड़ुं त्यारथी एक पेटी राखीश अने जे कांई भाड़ुं आवे जोजो एनी कमाणी छे। जे कांई भाड़ुं आवे वर्ष दरमियान आपणी गौशाळा माटे भेगुं करे छे। हाँ धन्यवाद देवो पड़े। आजे पण आ धर्म मंडप सर्विस वाळा वल्लभभाई अत्रे उपस्थित छे अने 21,001 रुपया धर्म मंडप सर्विस राजकोट वल्लभभाई तरफथी गौशाळा में डोनेशन आवे छे। धन्यवाद।